હનુમાન જયંતિ નિમિત્તે ભેસાણ ખાતે શિરોડિયા હનુમાન મંદિરે ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। ભેસાણ તાલુકાના તડકા પીપળિયા રોડ પર આવેલ શ્રી શિરોડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિના પાવન અવસરે ગાંધી ચોક યુવક મંડળ દ્વારા ભવ્ય ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ધાર્મિક આસ્થા અને ભક્તિભાવનો ઉત્સાહભેર અનુભવ કર્યો હતો। અહીં ગ્રામજનો દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે ભગવાન શ્રી હનુમાનજીના જન્મોત્સવ તરીકે વિશેષ શ્રદ્ધા અને ભાવપૂર્વક ઉજવવામાં આવે છે। રામ ભક્ત હનુમાનજીને શક્તિ, નિષ્ઠા અને પરમ ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે। ભગવાન શ્રી રામ પ્રત્યેની તેમની અખંડ ભક્તિ અને સેવાભાવને કારણે તેઓ ભક્તોમાં અતિ પૂજનીય સ્થાન ધરાવે છે। સંકટ મોચન હનુમાનજીની આરાધના કરવાથી ભક્તોના સંકટો દૂર થાય છે અને આત્મબળ પ્રાપ્ત થાય છે। આ અવસરે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના, હનુમાન ચાલીસાના પાઠ તથા ભજન કીર્તનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। ગાંધી ચોક યુવક મંડળના સભ્યો દ્વારા હનુમાનપરા વિસ્તારમાં આવેલ શ્રી ભેસાણિયા પરિવારના કુળદેવી શ્રી ખોડિયાર માતાજીના મઢે સુવ્યવસ્થિત રીતે ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યા હતા। પ્રસાદમાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ભક્તોએ શ્રદ્ધાભાવે પ્રસાદ ગ્રહણ કર્યો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાંધી ચોક યુવક મંડળના સભ્યો, સેવાભાવી દાતાશ્રીઓ તેમજ ગ્રામજનોનો મહત્વપૂર્ણ સહકાર રહ્યો હતો। અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનો આયોજિત કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, ભેસાણ।